આ બહુ સત્યના મારા શબ્દ તમે દિલથી સાંભળશો તો બીજે દી સપનામાં આવશે. મારા મને ખા કરે ઈ રૂલાઈ લે, મારા મને મારે ઈ રૂલાઈ લે. પણ બાપ દુનિયામાં જેનું નામ મેરડી, જેને આપે ઈસાઈ ઉગજી બાપો. મગરી રાત બને મારી મેલડી બને મરે. બાપ મેરડી કોઈની કુળની દેવ નથી, પણ જેને ભરોસો હોય ને એની મેરડી છે. પણ યાદ રાખવાનું, જેથી તમારો નબળો સમય આવે ને એટલે આ લુગડું શરીરથી સોઈ છે. આ શરીરનું લુગડું રહ્યું ને એ શરીરથી સોઈ છે. બાપ સારા સમયે તો હંધાય બોલાવે. બાપ સારો સમય એટલે દુનિયા રામ રામ કરે. પણ જેથી નબળો સમય આવે ને ભાઈ, નબળો સમય કેને કહેવાય? જેને દુઃખ જોયું ને એને કોક દીક પૂછજો સમય શું છે. અત્યારની આ પરજા બેઠી બધી સુખી જ છે ભાઈ, પણ જેને દુઃખ જોયું હોય, જેને દુઃખની વેદના કોક દીક જોયું હોય ને એને ખબર પડે ધર્મ શું. મારું એક ટાઇટલ છે કે કોઈ એમ કે દીકરીને માતાજી નું આવે, દીકરીનું મેરડી સાંભળીને એવું કોઈને ગર્વ હોય ને તો દુનિયામાં કોઈનું ન સાંભળે, દીકરીનું મેરડી સાંભળે ભાઈ. કારણ કે સમય આવે એટલે આપણી અવધ ઉંમર થાય એટલે દીકરા નથી માનતા. તારે આ સમય છે ને, અને સમય આવે ને તો ભાઈઓની બાયણું ખોખડાવો એટલે ભાઈઓ એમ કે અત્યારે મારી પાસે કાંઈ નથી. આવા દી જેને જોયા હોય ને ખબર હોય, વિસી જેને કહ્યું હોય ને એની વેદના એને જ ખબર હોય. બાજુમાં બેઠો તો દાંત જ કાઢે ને ભલાવાળા. પણ બાપ હમણાં તમે જાજે સમય નહીં, પણ હમણાંનો બધા દાખલો જોયો હોય છે. અને હું કાયમી કહું છું કે મારાથી ગવાતું નથી, હું કોઈ કલાકાર નથી. જે કાંઈ સૌ મેરડીની દયાથી આયા આ ચૌહાણ પરિવારની દેવ ચામુંડાની દયા હોય અને મેરડીની દયા હોય ને તો જ મારે આ ગાદી માથે બેવાય, નકર મારી આમાં કઈ તાકાત નથી. અમે અહીંયા ભાઈ પગે લાગવા ગયા એટલે મેં કીધું ભાઈ માતાજીની કૃપા હોય ને એ થાય, બાકી આપણું કાંઈ એમાં ન આવે. કારણ કે હમણાં 2019માં તમે જોયું કોરોના કાળમાં મેં જોયેલા દાખલા, તમે જોયેલા દાખલા, લાખો ને કરોડો રૂપિયા લઈને ઢગલો લઈને ઉભા રહ્યો ભાઈ મારા છોકરાને બચાવી લ્યો, કોઈ એક મારા બાપને બચાવી લ્યો. દવાખાનામાં ડોક્ટર સામે એમ કહે કે મારા ભાઈને બચાવી લ્યો, પણ એ કરોડો રૂપિયા કામ નહોતા આવ્યા ને તેથી મેરડી કામ આવી. તમે જોવો તો ખરા કે કેટલાના જુવાન દીકરા મૂકીને જેમ બાપ યોગ્ય છે, પોતાનો દીકરો જોવે એમ બાપ યોગ્ય છે. જેમ 60 વર્ષની ઉંમર થઈ ગયેલી પોતાનો બાપ ઉભો હોય ને એમ એનો દીકરો યોગ્ય. આ ઠાકોર સમાજ આપણી નાની કહમ કે બધમાં હું એનો રાવડ દઉં. જોકે મારે તમારો સમાજ મારો બહુ ચાહક છે. મારા એરિયામાં આજે ડાંગર પરિવાર આવ્યો છે, મારો આહિર સમાજ, ભરવાડ સમાજ અને ઠાકોર સમાજનો હું સ્પેશિયલ રાવડ દઉં છું ભાઈ. કારણ કે મેં બધું જોયેલું છે. જેને દુઃખ જોયું એને ખબર પડે. કારણ કે દીકરી જ્યારે 20 વર્ષની થાય અને પોતાના મા બાપને મૂકીને જાય, ખાલી એક હું એટલું જ કહું છું કે 20 વર્ષનો જુવાન દીકરો થાય એટલે 1 મહિનો પોતાના મા બાપને મૂકીને જાવ, ખબર પડે કે મા બાપ દુનિયામાં છે. અને આ યાદ રાખજો, એક તમારી કળની દેવને પગે લાગો ને એક તમારા મા બાપને પગે લાગો ને તો જીવો ત્યાં સુધી ક્યાંય દાણા ન જોરાવો પડે. આપણું આવું આવે પણ જેદી ખંભે હાથ મૂકવા વાળું કોઈ ન હોય ને, હારા ને તો હવ બોલાવે, પણ જેદી દબડો દીવ હોય ને ભાઈ, દવાખાના પગથિયે ડોક્ટર એમ કહી દે કે આ માણા બસે નહીં. કોઈ દીકરીને દુઃખ પડ્યું રાતના 12 વાગે મેરડીને યાદ કરે કે મારી મારા ભાઈઓ નો આવે, મારા હગા નો આવે.
તારા વાલાનું આવે પણ મળી કોક દી મારા વડવાએ તને બધી હોય કોક દી મારા વડવાએ તને કમાયું કરી હોય રાતનો 12નો ટકોરો થયો મેં કીધું ને આ તો સમય આવે ને જેથી તમારો ચડતો દી હોય ને એટલે હડપ દઈને બધા રામ રામ કરે આવો બાપા બેહો પણ જેથી તમારો દી નબળો હોય માણાના બે જ વસ્તુ છે એક તમારો સમય ને એક મૃત્યુ આ કઈ બદલાય ને કઈ ભરોસો નહીં આ ક્યારે આવે અને મેરડી તો એની છે રાખ થઈને રહે ને એની મેરડી છે રૂપિયા વાળાની મેરડી નથી ભાઈ રૂપિયાનો કોઈને પાવર હોય ને તો કાઢી નાખો જ્યાં રૂપિયા કામ ન આવે ને ત્યાં આજે તમારે આપણે અહીં સુવારી નાત બેઠી છે ને શું વાત કરું કે મેરડી એક નાડે હાથ દીકરા સુવારી નાતમાં દીધા મેરડીએ ટીંબા બનાવી દીધા આવી મેરડી હા અમારે સીતારામ તરફથી 101 રૂપિયા આવે છે કે બાપ ઠાકોર સમાજની દીકરી રોઈ છે ને તો મેરડી એક વાર નહીં 13 વાર ને તોય મેરડી ભરી નથી આવા મેરડીના સાપા પડ્યા છે ભાઈ મારી દીકરી રોવે મન મેલડી ને કમેલી મન મેલડી ને બાપ દુનિયામાં જેના કરંડિયામાં મેરડી પૂજાતી હોય બાપ કારણ કે અંતરના ઉડાણની વાત તો કોઈ વેદું મળે તો કઈ સોરો બેહીન નો ચિતરાય શંકરા અત્યારે આ સમય એવો છે કે ભાઈ બંધાઈ કરવી ને તો જોઈ વિચારીને કરવી કારણ કે ગરીબ માણાના ભાઈ બંધ ઓછા હોય કારણ કે તમે જોજો માર્ક કરજો રૂપિયા વાળા ને એટલે કે મારું ગ્રુપ મોટું છે કે ને પણ જેનું કોઈ શેષ નહીં એનો ધણી કોણ બને ભાઈ મારે ઘણી વાતો કરવી છે કારણ કે અહીંયા આ ચોખડામાં હું 2-3 પ્રોગ્રામ કરી ગયો છું કારણ કે એ બાજુથી નવરો નથી હોતો અમારે જયુભાઈ ચૌહાણે કીધું છે કે ભાઈ હરેશભાઈ તમારી ભાવના છે ને એટલે મેં તમને કીધું છે પણ જો અહીંયા આજ તમારી ભાવના છે તમારી દેવની ભાવના હશે તો મારાથી ગવાય છે ને તમે સાંભળશો એની દિયા હોય તો બધું થાય બાકી કલાકાર તો કોઈ છે નહીં કેટલાય બજારમાંથી વ્યાગ્યા હજી ગોતે છે ભાઈ કારણ કે સમંદર કદાચ એ કાંઠે બેહીન સબસબિયા કરીને તો પાણી પીતો ખારો જ લાગે હા પણ સમંદરમાં કંઈક અંદર ઉતરો ને તો એમાં હાચા મોતી દેખાય માતાજીનું બનવું હોય ને માતાજીનું બનવું હોય ને તો ઘણી કરસ્તી કરવી પડે માતાજીનો ભૂવો એમને નથી થવાતો માતાજીનો બધાય નિયમ છે માતાજી બધાય કહે ને કે હું માતાજીનો ભૂવો એમને શોખનો ન થાય એને ખબર જ હોય કે મારું બાનું કોણ સાચું છે મારી હૃદય કોણ રહી છે મારી રેણી કોણ રહી છે પેલા તો અત્યારની આ યુવા પેઢી સહન કરીએ કેમ છે નહીં કારણ કે બાયું ચડાવે એને કોઈ દી ભૂવા ન થવાય ભૂવા કે ને થવાય કે ઉકેડો થઈને રહેવું હોય ઉકેડો એટલે કે બીજા તો ઠીક પણ પોતાના ભાઈ પેલા બોલે કે અમારે દાખલા તરીકે હાથ ઘર હોય તો હાથે ઘરમાં સૌ ઘરે માતાજીની મહેરબાની હોય ને હાથમાં ઘરે એક ઘરે ખોટું એટલે તરત કે અમારો ભૂ ગામના દાણા જોવે અમારું કોઈ દી સારું ન કર્યું એ હા ભરવાની તાકાત હોવી જોઈએ તો ભૂવા થાય અને ભૂવો કેને કહેવાય
કે હગા દીકરાનું નો રાખે ને કે તું નહીં મારે તો મારી દેવ કે ને ઈ થવું છે હે? બાપ પછી પંચ બેઠો હોય માતાજી કામ ન કરતી એટલે પંચ તરત પૂછે કે હાલ અમે તારી નાત પૂછવા બેસી તું આનું કામ કરી દે મળી આનો શું વાક છે ઈ તો અમને કે વાક માણાનો હોય ધર્મનો કોઈ દી માન કારણ કે હું તમે એક નથી માનતા આખી દુનિયા આને માને છે પણ તે જ્યારે આપણા ભુવા પટિયાને મૂકીને આપણે બીજે દાણા જોવરાવા જાય એટલે ભુવા પટિયાને થોડું ઓછું તો લાગે કે મળી મેં મારા હાટું કોઈ દી નથી માંગ્યું મેં મારા દીકરા હાટું નથી માંગ્યું આજ મારી વસ્તી રોતી હોય ને તો મારી મેં તને એટલું કીધું કે મારી વસ્તી રોતી હોય ને મને ભુવાને ખોટ હોય મળી આમ તો જો જરાક તારી નજર તો માન મળી મારે કાંઈ નથી જોતું પણ તારી વસ્તી બીજે ભાગીને જાય ને ઈ મને ભુવા પટિયાર ને ગમે નહીં મારી આના કરતા તારે મારું બાવણું નહોતું ચાલવું મળી આના કરતા તારે મને ભુવો નહોતો કરવો પણ ભુવાઈ છે ને ભાઈ ઓલા કે ના જેવું છે કે અઘોર વનમાં લીલું ઝાડવું ઉભેલું આ બહુ સત્યના મારા શબ્દ તમે દિલથી સાંભળશો તો બીજે દી સપનામાં આવશે અઘોર વનમાં ઝાડવું ઉભેલું ઈ ઝાડવાની માથે કોઈ કાવઠિયો પોતાના બચલા હાટું ઘા કરીને ઝાડવાને કાપી નાખે ઝાડવાને કાપ્યા પછી તરત જ ઝાડવા હમું નજર કરે એટલે કપાઈ ગયેલું ઝાડું ફટોફટ આંખોમાં આહુડા વ્યાજે એટલે કાવઠિયે લાકડા કુવાડોના હાથમાં હતો ને આ ઘા કરીને એટલું હાથ જોડીને એટલું કીધું કે મારી મજબૂરી તારા માથે ઘા કરાવે મને કોઈ શોખ નથી થતો ઘણા કે છે ને કોઈ નો પોગે એનું પેટ પોગે કે મારી પેટ હાટું અત્યારે તો બધાને સુખી જ છે પણ પોતાના મા બાપને કઈ જેને ગરીબાઈ જોઈ છે ને કે પોતાના મા બાપે દીકરા માટે પોતાનું બધું વેચી નાખેલું છે આવા મા બાપ બધા છે પણ ઈ પેટ હાટું કાવઠિયું એટલું કોને મારે તારા માથે ઘા કરવાનો કોઈ શોખ નથી મારું પેટ તારી માથે ઘા કરાવે જો એનું કઈ તને દુઃખ લાગ્યું ને તો હું ગરીબ માના તને હાથ જોડીને માફી માંગુ છું તઈ ઝાડું એ રોતા રોતા એટલું કહે છે કે તે મને માર્યું ને એનો મને કોઈ દુઃખ નથી તો તે મને ઘા કર્યો ને એ કુવાડો તે મને કાપ્યો નહીં લોખંડનો છે પણ અંદર હાથો રહ્યો ને એ હાથો મારો છે મારા મને ઘા કરે ઈ રૂલાઈ લે મારા મને મારે ઈ રૂલાઈ લે ઓ કોલે દી બીજા મારે માતાજી મૂકી મારી માતાજી તને લઈ લઈએ પણ માતાજી તો સત્ય જાય હો બીજા મારે તો માતાજી મૂકી પણ આપણી માથે ઘા કરે ક્યાં જવું છે મારે કેલે જઈ કેવું મારી મેલડી એ મારી મેલડી